નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોવાનું છે ગણિત વિષયનું 10મું ચેપ્ટર એટલે કે માપન વિશે વધુ માહિતી મેળવશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તો લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિ વિશે ચર્ચા કરી અને આ ઉપરાંત નિયમિત આકૃતિ હોય એટલે કે નિયમિત આકાર છે તેની પરિમિતિ કઈ રીતે શોધી શકાય તેના વિશે ચર્ચા કરીશું. તો નિયમિત આકારની પરિમિતિ શોધવી હોય તો પહેલા નિયમિત આકાર કોને કહેવાય તેને આપણે એક વખત રિવિઝન કરીએ તો નિયમિત આકાર એટલે કે જે આકૃતિ છે તે બહુકોણ છે તેની બધી બાજુના માપ સરખા હોય અને બધા ખૂણાના માપ સરખા હોય તેવી આકૃતિ છે એને શું કહેવાય નિયમિત આકૃતિ તરીકે ઓળખી શકાય છે. હવે નિયમિત આકૃતિની પરિમિતિનું સૂત્ર શું મળશે તો નિયમિત આકૃતિની પરિમિતિ ઇક્વલ ટુ તે નિયમિત આકૃતિ છે એની બાજુઓની સંખ્યા ગુણ્યા બાજુઓનું માપ. નિયમિત આકૃતિની પરિમિતિ બરાબર શું થશે બાજુની સંખ્યા ગુણ્યા બાજુનું માપ. ધારો કે ચોરસ છે એ કેવી છે નિયમિત આકૃતિ છે કેમ કે ચોરસની ચારેય બાજુના માપ સરખા હોય છે અને ચારેય ખૂણાના માપ પણ સરખા હોય છે એટલે ચોરસ એક નિયમિત આકૃતિ છે. પછી તો લંબચોરસને આપણે નિયમિત આકૃતિ કહી શકતા નથી. શા માટે? કેમ કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ અલગ અલગ હોય છે એટલા માટે લંબચોરસને નિયમિત આકૃતિ કહી શકતા નથી. હવે પરિમિતિના આપણે વ્યવહારિક દાખલા બીજા જોઈએ. એક આપણને ક્વેશ્ચન આપ્યો છે કે એક ચોરસ બાગની બાજુનું માપ આપ્યું છે 250 મીટર. ચોરસ છે એમાં માત્ર બાજુનું માપ એટલે કે લંબાઈ બાજુનું માપ અથવા તો લંબાઈ કહી શકાય તો એક માપની જ આપણે જરૂર પડે છે. જો લંબચોરસ આપ્યું હોય તો લંબાઈ ઉપરાંત પહોળાઈની પણ જરૂર પડશે. અત્યારે શું આપ્યું છે આપણને માત્ર બાજુનું માપ અને ચોરસ છે. તે ચોરસ છે તેની બાજુનું માપ આપ્યું છે 250 મીટર. આ જો કોઈ ચોરસ છે તો એની બાજુનું માપ આપણને 250 મીટર આપ્યું છે. પછી શું આપ્યું છે આગળ તેની ફરતે વાડ કરવાનો ખર્ચ. વાડ કરવો એટલે કે તારથી બાંધવાનો ખર્ચ આપ્યો છે. આ જે ચોરસ છે બાગ એની ફરતે શું કરવાનું છે વાડથી બાગને ફરતે બાંધવાનો છે. એનો ખર્ચ કેટલો છે 20 રૂપિયા પ્રતિ મીટર. પ્રતિ મીટરનો અર્થ શું થાય પ્રતિ મીટર એટલે કે 1 મીટર દીઠ ખર્ચ કેટલો થાય છે 20 રૂપિયા. પ્રતિ મીટરનો અર્થ શું થાય કે 1 મીટરનો ખર્ચ. તો 1 મીટરનો વાડ કરવાનો ખર્ચ કેટલો આવ્યો છે 20 રૂપિયા. તો આ પ્રમાણે આ ચોરસ બાગની ફરતે વાડ કરવી છે તેનો ખર્ચ શોધો. ચોરસ બાગની ફરતે વાડ કરવી છે તો શું થશે પહેલા ચોરસ બાગની કેટલું અંતર રોકે છે કેટલી પરિમિતિ છે એટલું આપણે શોધવાનું રહેશે કે ચોરસ આ એક બાજુનું માપ કેટલું છે 250 મીટર, બીજી બાજુ, ત્રીજી બાજુ અને ચોથી બાજુ. તો ચારે બાજુના માપનો સરવાળો એટલે શું થશે ચોરસની પરિમિતિ. તો ફર્સ્ટ સ્ટેપ શું હશે પહેલું સ્ટેપ તો ચોરસની પરિમિતિ શોધીએ એટલે કે ચોરસની પરિમિતિ પરથી આપણને ખબર પડે ખ્યાલ આવે કે ચોરસની ફરતે એક આંટો ફરવો છે તો કેટલું અંતર કપાય એટલે કે કેટલા તારની જરૂર પડે. ચલો પહેલા શોધી આપણે ચોરસની પરિમિતિ પછી નેક્સ્ટ સ્ટેપ આપણે પછી જોઈએ. પહેલો આવશે ચોરસ બાગની પરિમિતિ. ચોરસ બાગની પરિમિતિનું સૂત્ર શું થશે ચોરસની પરિમિતિ 4 ગુણ્યા બાજુનું માપ. 4 ગુણ્યા 250 મીટર 250 ગુણ્યા 4 2500 અને 0 એટલે 1000 મીટર. ચોરસ બાગની પરિમિતિ કેટલી મળી 1000 મીટર એટલે કે ચોરસ બાગને આપણે ફરતે તાર બાંધવો છે તો તારની લંબાઈ કેટલી મળી 1000 મીટર. હવે આપણે 1 મીટરનો ખર્ચ કેટલો આપ્યો છે 20 રૂપિયા. તો લખી શકાય 1 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર 20 રૂપિયા. તો આપણી પાસે કેટલા મીટર છે 1000 મીટર. તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ બરાબર કેટલો 83 મૂકશું તો શું થશે ચોકડી ગુણાકાર તો 20 ગુણ્યા 1000 ભાગ્યા 1 અને રકમ જવાબ કેમાં આવશે રૂપિયામાં. તો 20 ગુણ્યા 1000 એટલે શું થશે 20000. 20000 ને 1 વડે ભાગી તો જવાબમાં કઈ ફરક પડે
નહીં, તો શું આવશે? 20,000 રૂપિયા. તો શું લખી શકાય? આમ ચોરસ બાગને ફરતે વાડ કરવાનો કુલ ખર્ચ ₹20,000 થશે. ફરીથી જોઈએ તો આપણને શું આપ્યું હતું? એક ચોરસ બાગની લંબાઈ આપી હતી, બાજુની લંબાઈ. તો બાજુની લંબાઈ આપણે 250 મીટર હતી. હવે એ ચોરસ જે બાગ છે એની ફરતે વાડ બનાવવાની છે. તો ચોરસ બાગની ફરતે વાડ બનાવી છે એટલે શું આવશે? ચોરસ બાગની પરિમિતિ જેટલું અંતર ખબર છે, પરિમિતિ જેટલી લંબાઈ થશે. તો શું કર્યું આપણે? ચોરસ બાગની પરિમિતિ એટલે કે ચોરસ બાગ કેટલો પરિમિતિ ધરાવે છે એ આપણને મળ્યું. હવે શું કીધું છે આપણને? વાડ કરવાનો ખર્ચ આપ્યો છે ₹20 પ્રતિ મીટર. પ્રતિ મીટરનો અર્થ શું થાય? કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ. તો ₹20 શું છે? 1 મીટરમાં વાડ કરવી તો ₹20 ખર્ચ લાગે છે. તો આપણી પાસે કેટલી મીટર છે? 1000 મીટર છે. તો 1000 મીટર વાડ કરવાનો ખર્ચ ચોકડી ગુણાકાર થશે તો 20 ગુણ્યા 1000 એટલે કે ₹20,000. હવે આપણને શું આપ્યું છે? કે એક વખત જ વાડ કરવાની છે. જો આપણે કહીએ કે 4 વખત વાડ કરવાની છે, એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. ત્યાં બાગ છે ને ફરતે 4 વખત વાડ કરવી છે. તો 4 વખત વાડ કરવી એટલે શું થશે? એક વખત વાડ કરવી તો કેટલું અંતર થશે? 1000 મીટર. તો 4 વખત વાડ કરવી છે તો શું હશે? 4 ગુણ્યા 1000 એટલે કે 4000 મીટર થશે. તો 4000 મીટર વાડ કરવાનો ખર્ચ શોધવો હોય તો શું થશે? કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ ₹20,000. તો 4000 મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો? એનો આપણે સાદું કાપીને જવાબ મેળવી શકાય. આ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ પરિમિતિને રિલેટેડ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એક લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.6 કિલોમીટર છે અને પહોળાઈ 0.5 કિલોમીટર છે. એટલે કે ચોરસ આકારનો જે જમીનનો ટુકડો છે એની લંબાઈ અને પહોળાઈ આપેલી છે. હવે તેને ચારેય તરફથી 3 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ? તો આપણને શું આપ્યું છે? લંબચોરસ આપેલું છે. હવે આ લંબચોરસ છે એની ફરતે આપણે 3 વખત હાર બનાવવાની છે. એક વખત, પછી આની બીજી વખત અને ત્રીજી વખત. 3 વખત હાર બનાવી છે તો આપણે એક વખત હાર બનાવી હોય તો કેટલા લંબાઈનો તારની જરૂર પડે છે? એ શોધવા માટે આપણે શું કરશું? તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈની મદદથી લંબચોરસની પરિમિતિ શોધીએ. તો પહેલા આપણે જોઈએ લંબચોરસ આકારના જમીનના ટુકડાની પરિમિતિ. લંબચોરસ આકારના જમીનના ટુકડાની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે? 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ કેટલી આપેલી છે આપણને? 0.6 કિલોમીટર. તો 0.6 પ્લસ પહોળાઈ 0.5 એકમ આવશે કિમી. શું કર્યું આપણે? લંબચોરસ જમીનના ટુકડાનો આકાર કેવો છે? લંબચોરસ. તો લંબચોરસ આકારના જમીનના ટુકડાની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું થશે? 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. તો 2 ગુણ્યા 0.6 અને 0.5. તો 6 ને 5 11 ના 1 વડા પડી 1. તો 1 + 0 + 0 એટલે 1. 1.1 કિલોમીટર થાય છે. હવે 1.1 અને 2 નો ગુણાકાર, પોઈન્ટ વાળા ગુણાકાર તમારે આવી ગયા છે દશાંશ સંખ્યાનો. 2 ગુણ્યા 1 એટલે 2, દશાંશ ચિહ્નનું દશાંશ ચિહ્ન અને 2 એકા 2. તો જવાબ શું મળ્યો? 2.2 શું આવ્યો? કિલોમીટર. તો 2.2 કિલોમીટર શું છે? તો લંબચોરસ આકારનો જે જમીનનો ટુકડો છે એની ફરતે એક વખત હાર બનાવીએ તાર વડે તો 2.2 કિલોમીટર તારની જરૂર પડે. પણ આપણે કેટલી વખત તાર બાંધવાનો છે?
3 વખત. તો એક હાર વડે બંધ કરવા માટે જરૂરી તારની લંબાઈ કેટલી છે? 2.2 કિલોમીટર. એક વખત હાર વડે બંધ કરવા જરૂરી તાર કેટલો છે? 2.2 કિલોમીટર. આપણે કેટલી વખત જોઈએ છે? 3 હાર વડે બંધ કરવાનું છે. તો 3 વખત જરૂરી તાર કેટલો મળશે? તો 2.2 ગુણ્યા 3 અથવા તો 3 ગુણ્યા 2.2 કિમી. ચલો 2.2 ગુણ્યા 3 ગુણાકાર કરીએ. 3 ગુણ્યા 2 એટલે 6. દશાંશ ચિહ્ન 3 દુ 6. તો જવાબ શું મળ્યો? 6.6 કિલોમીટર. આમ કહી શકાય કે આ લંબચોરસ આકારનો જે જમીનનો ટુકડો છે તેની ફરતે 3 વખત 3 હાર વખત બંધ કરીને જેટલી લંબાઈની તારની જરૂર પડે છે લંબાઈ આપણને કેટલી મળે છે? 6.6 કિલોમીટર. તો ફરીથી જોઈએ તો આપણને જમીનના ટુકડાની લંબાઈ શું આકાર કેવો છે? લંબચોરસ. તો લંબચોરસ આકારની આપણે પરિમિતિનું સૂત્ર લખી શકાય. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. કેમ કે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈના માપ કેવા હોય છે? અલગ અલગ. તો 2 વખત લંબાઈ આવે છે અને 2 વખત પહોળાઈ એટલે 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. એનું સાદું કર્યું તો આપણને શું મળ્યું? 2.2 કિલોમીટર. હવે 2.2 કિલોમીટર શું છે? તો આ લંબચોરસને એક વખત ફરતે હાર બાંધીએ તો 2.2 કિલોમીટર તારની જરૂર પડે. પણ આપણે કેટલા વખત હાર બાંધવાની છે? 3 વખત. તો 3 વખત હાર વડે બંધ કરવા જરૂરી તારની લંબાઈ કેટલી મળે? તો 2.2 ગુણ્યા 3 એટલે કે 6.6 કિલોમીટર. હજી બધું એક્ઝામ્પલ જોઈએ પરિમિતિનું. નેક્સ્ટ આપણે થર્ડ ક્વેશ્ચન જોઈએ. એમાં શું આપ્યું છે આપણને? તો સ્વીટી અને પિંકી નામની છોકરીઓ છે તે અલગ અલગ બાગને ફરતે દોડે છે અને કોણ ઓછું દોડે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો પહેલા છે તો સ્વીટી એક ચોરસ બાગની ફરતે દોડે છે. તો સ્વીટી જે બાગની ફરતે દોડે છે એનો આકાર કેવો છે? ચોરસ છે. પછી શું આપ્યું છે? તેની બાજુનું માપ એટલે કે 75 મીટર માપ આપ્યું છે. નેક્સ્ટ શું આપ્યું છે? કે પિંકી એક લંબચોરસ બાગની ફરતે દોડે છે. તો પિંકી જે બાગની ફરતે દોડે છે આકાર કેવો છે? લંબચોરસ છે. તેની લંબાઈ અને પહોળાઈ આપી છે આપણને 60 મીટર અને 45 મીટર. તો આપણે શું શોધવાનું છે? કે કોણ ઓછું દોડે છે. હવે કોણ ઓછું દોડે છે આપણે બાગની લંબાઈ અને પહોળાઈને આપેલી છે તેના આધારે આપણે નક્કી કરી શકીએ. પણ કઈ રીતે? તો લંબચોરસ અને ચોરસ આકાર છે એની ફરતે દોડે છે એટલે કે જ્યાંથી શરૂઆત કરે છે ત્યાંથી પાછા પહોંચે છે. ફરતે દોડે છે એટલે શું હશે? એની પરિમિતિ. તો ચોરસ બાગ અને લંબચોરસ બાગની પરિમિતિ આપણને ખબર હોય તો કહી શકીએ કે કોણ ઓછું દોડે છે અને કોણ વધુ દોડે છે. કેમ કે જેની પરિમિતિ વધારે એ વધુ અંતર કાપેલું હશે અને જેની પરિમિતિ ઓછી તેને ઓછું અંતર કાપેલું હશે. ચલો નક્કી કરવું હોય તો પહેલા શું કરશું આપણે? સ્વીટીએ કાપેલું અંતર અને પછી પિંકીએ કાપેલું અંતર. અને આ બાજુ જોઈએ આપણે પિંકીએ કાપેલું અંતર. સ્વીટીએ કાપેલું અંતર. તો સ્વીટી કયા બાગની ફરતે દોડે છે? ચોરસ બાગની ફરતે. તો ચોરસની પરિમિતિ આવશે. તો ચોરસ બાગની પરિમિતિ. ચોરસ બાગની પરિમિતિ. તો ચોરસની પરિમિતિનું સૂત્ર આવશે 4 ગુણ્યા બાજુનું માપ. બાજુનું માપ કેટલું આપ્યું છે આપણને? 75 મીટર.
તો 4 ગુણ્યા 75 મીટર, તો 4 ગુણ્યા 75 તો 4 પાંચા 20 ને 0 બધા પડી ગઈ 7 4 28 ને 2 30 એટલે કે 300 મીટર। તો તૃતીય કાપેલું અંતર એટલે શું હતું? ચોરસ ભાગની પરિમિતિ। ચોરસ ભાગની પરિમિતિનું સૂત્ર શું હતું? 4 ગુણ્યા બાજુનું માપ, તો 4 ગુણ્યા 75 મીટર એટલે કે 300 મીટર। નેક્સ્ટ આપણે શું આપ્યું છે? પિંકીય કાપેલું અંતર, તો પિંકી કયા ભાગને ફરતે ફરે છે? લંબચોરસ ભાગને, તો શું આવશે? લંબચોરસ ભાગની પરિમિતિ। લંબચોરસ ભાગની પરિમિતિનું સૂત્ર શું થશે? 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ। 2 ગુણ્યા લંબાઈ કેટલી આપેલી છે? 60 મીટર પ્લસ પહોળાઈ 45 મીટર, 2 ગુણ્યા 60 પ્લસ 45 તો 5 પ્લસ 0 એટલે 5, 6 પ્લસ 4 એટલે કે 10, 105 મીટર। એટલે 105 ગુણ્યા 2, 2 ગુણ્યા 5 એટલે 10 અને 2 2 તો 210 મીટર। તો જે તૃતીય કાપેલું અંતર હતું કેટલું મળ્યું આપણને? 300 મીટર, અને પિંકીએ કાપેલું અંતર કેટલું મળ્યું? 210 મીટર। હવે આપણે પરિમિતિ એટલે જે શોધ્યું એના આધારે આપણે કહી શકાય કે કોણ ઓછું દોડે છે। તો લંબચોરસ ભાગની પરિમિતિ કેવી છે? ઓછી છે, તો કહી શકાય કે પિંકી ઓછું દોડે છે। અને જો એવું પૂછવું કે કેટલું ઓછું દોડે છે, આપણે જોઈએ તો પણ શું મળ્યું આન્સર? પિંકી ઓછું દોડે। હવે આપણને એમ પૂછ્યું કે કેટલું અંતર ઓછું દોડે છે, એટલે બંનેના અંતરનો તફાવત મળશે। તો આપણે શોધી શકાય અંતરનો તફાવત બરાબર અંતરનો તફાવત એટલે કે અંતરની બાદબાકી થશે, તો 300 મીટર માઈનસ 210 મીટર। 300 માંથી 210 મીટર બાદ કરીએ તો શું મળશે? 90 મીટર। જો આપણને એવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે કોણ ઓછું દોડે છે અને કેટલું ઓછું દોડે છે, તો કહી શકાય કે પિંકી 90 મીટર ઓછું દોડે છે। કેમ કે આપણને પરિમિતિ શું મળી? તૃતીય કાપેલું અંતર 300 મીટર મળી અને પિંકીએ કાપેલું અંતર 210 મીટર। તો આ બંનેની પરિમિતિનો તફાવત એટલે કે જે અંતર દોડે છે એનો તફાવત શું મળ્યો આપણને? 90 મીટર મળ્યો। તો કહી શકાય કે આમ પિંકી 90 મીટર જેટલું ઓછું અંતર દોડે છે। જો આની જગ્યાએ તમને ઓછાની જગ્યાએ કીધું કે કોણ વધુ અંતર દોડે છે અને કેટલું વધુ અંતર દોડે છે, તો કહી શકાય કે સ્વીટી વધુ અંતર દોડે છે અને કેટલું વધુ દોડે છે? 90 મીટર। તો આખી વાક્ય રચના રીતે કહી શકાય કે સ્વીટી 90 મીટર વધુ અંતર દોડે છે। તો આ જ રીતના બીજા ક્વેશ્ચન છે જે તમારે સાથે હોમવર્કમાં કરવાના છે, આપણે લખી લઈએ। સ્વાધ્યાય 10.1 માં ક્વેશ્ચન નંબર 5, પછી ક્વેશ્ચન નંબર 13, ક્વેશ્ચન નંબર 14 અને ક્વેશ્ચન નંબર 15। આ ઉપરાંત સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 7, ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર 10। તો આજે જે આપણે પરિમિતિ આધારિત દાખલા શીખ્યા એનું હોમવર્ક શું છે? તો સ્વાધ્યાય 10.1 માં ક્વેશ્ચન નંબર 5, ક્વેશ્ચન નંબર 13, 14 અને 15 અને સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 7, 8 અને ક્વેશ્ચન નંબર 10। હવે પરિમિતિનો ટોપિક આપણે અહીંયા પૂરો થાય છે। તો ફરીથી જોઈએ તો પરિમિતિ કોને કહેવાય? તો આપેલ આકૃતિ છે એની ફરતે એક ચક્કર લગાવવાથી જેટલું માપ મળે તેને શું કહેવાય? આપેલ આકૃતિની પરિમિતિ। તો પરિમિતિમાં આપણે ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ અને નિયમિત આકલનની પરિમિતિ શોધતા શીખ્યા। આ ઉપરાંત ત્રિકોણના ત્રણેય પ્રકાર છે કે સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણની પરિમિતિ શીખ્યા। પછી આપણે જોઈએ તો પરિમિતિ કોઈ આકાર છે એની ફરતે વાડ બનાવવાનો ખર્ચ કેટલો થાય, તો એના વિશે માહિતી મેળવી।
પછી આપણે આ છેલ્લો દાખલો જોઈએ તો બેની સરખામણી કરી કે બે અલગ અલગ વ્યક્તિ છે, અલગ અલગ આકારના બાગની ફરતે દોરે છે, તેની પરિમિતિમાં થતો તફાવત મેળવતા શીખ્યા. હવે જો આપણને બંનેમાં ચોરસ બાગ આપ્યું હોય તો આપણે ડાયરેક્ટ કહી શકીએ કે જેની લંબાઈ વધારે એને વધુ અંતર કાપ્યું હશે. પરંતુ અહીં શું આપ્યું છે? એક જગ્યાએ ચોરસ આપ્યું છે અને એક જગ્યાએ લંબચોરસ. તેની પરિમિતિ આધારે આપણે જાણી શકીએ. હવે નેક્સ્ટ આવે છે કે આપેલ ચોરસ છે, લંબચોરસ છે, એટલે કે કોઈ નિયમિત આકૃતિ છે કે કોઈ અનિયમિત આકૃતિ છે, તેનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય અને ક્ષેત્રફળ કોને કહેવાય તેના વિશેની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.